नमो लोये सौ हरिहन्ताणम् नमो लोये सौ सिद्धाणम् नमो लोये सौ आयुर्याणम् नमो लोये सौ जयाणम् नमो लोये सौ त्रिकालवर्ति सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते चित् स्वभावाय भवाय सर्वभाव नियुक्त निराता। समय सार नाटक છે સમય સાર એટલે આત્મા એનું નાટક મોક્ષ દ્વાર અધિકાર છે 40મું બોલ છે 40 સાકારણ જગપંથ ऊत शिव मार्ग जो परमादि जग को दुखे अपरमादि शिव जी प्रभु जाका ता कारण जग पंथ हित भगवान आत्मा आनंद ने ज्ञान स्वभावी शुद्ध वस्तु એને છોડીને જેટલો દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ બધો પ્રમાદ ભાવ છે. એ કારણ જગપંથ એ રાગની ક્રિયાથી તો સંસારના પંથે પડેલ છે. બરાબર. मोक्ष अधिकार है न यहाँ कारण जब इसलिए प्रमाद संसार का कारण है. मुनि ने पण आत्म ध्यान शांति स्थिरता विशेष होवा छता जेटला पंचमा आवृतना परिणाम 28મું ગુણનો રાગ વિકલ્પ એ બધો પ્રમાદ ભાવ છે. जग पंथ है संसार पंथ है. संसार भ्रमण नो उपाय एम तो दुनिया पे मिले राग है संसार नु बंधन नु कारण है. बिल्कुल परंपरा नहीं ये तो ऐसा आता है पर एनो उसका अर्थ छोड़कर होता है वो परंपरा. उसको राकर होता है ऐसा नहीं. ता कारण प्रमाद ये कारण है जग पंथ हित स्वरूप भगवान आत्मा शुद्ध चैतन्य निर्मलानंद प्रभु है. एनु अंतराचरण स्वभाव सन्मुख नु आचरण निर्विकल्प वितराग परिणति ते मोक्ष નું કારણ છે. સાચું પ્રભુ. જેટલો પ્રમાદ અને રાગ ભાવ વ્યવહાર ભાવ એ બધો બંધનનું કારણ સંસાર કારણ છે એમ કે છે. ઉત શિવ માર્ગ જોર અને આ બાજુ ભગવાન આત્મા તરફ ઢળતા શુદ્ધ ચૈતન્ય સ્વભાવની સન્મુખમાં પરમાનંદનું આચરણ થતા પરમાનંદનું આચરણ થતા પ્રમાદનું આચરણ ટળી જાય છે એમ કે એવો સ્વભાવ શિવ માર્ગ જોડ. શિવ માર્ગ મોક્ષનો માર્ગ છે. અનુભવ મોક્ષ કા કારણ है जो નથી शिव मार्ग નું કારણ. જેટલે અંશે અંતર ચૈતન સ્વભાવ અંતરનો આશ્રય લઈને નિર્વિકલ્પ વિતરાગ પરિણતિ કરે એટલો ભાવ મોક્ષનું કારણ. સાચું પ્રભુ. અને આ જેટલો મહાવ્રત દયા દાન વ્રતાદિના પરિણામ એ બધો બંધનો માર્ગ છે રાગનો માર્ગ છે. બરાબર. कर्मादि जग को दुखे स्वरूपना
આમાંથી છૂટીને પ્રમાદ ભાવ એ બધું દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ બધા પ્રમાદ ભાવ છે. ગજબ વાત છે. વિતરાગ છે આ તો માર્ગ. અંતર પ્રભુ પોતે પૂર્ણ આનંદ ને વિતરાગની મૂર્તિ આત્મા છે. એનો સ્વાશ્રય લઈને જે પરિણામ પ્રગટ થાય એ મોક્ષનો માર્ગ. અને પરનાલક્ષી આશ્રય પરિણામ થાય એ બંધનો માર્ગ. પરમાદિ જગ કો દુખે સંસારને દેખે છે દુખે છે એટલે રાગને જોવે છે. રાગ અને પુણ્યના પરિણામ એ તરફ એનું આશ્રય છે, લક્ષ્ય છે. એ સંસાર પંથ છે. બરાબર. અપરમાદી શિવ ઓર અને સ્વરૂપમાં રાગ રહિત દશા અપ્રમાદી એ મોક્ષના માર્ગે પડેલો છે. બરાબર. સમજો ઉત્કર્ષણ છે. પેલો શું કે છે આ છે ને અંદર જુઓ ને. अप्रमादी जी मोक्ष की तरफ देखते हैं एना अंतर ओलाમાં ढूके लीधो ना देखे लीधो. आत्मा तो अनंत ज्ञान ने अनंत अतीन्द्रिय आनंद જેને ક્યાંય આનંદ ભાગતો નથી પરમાં પુણ્ય ને પાપના ભાવમાં કે સામગ્રીમાં શરીરમાં સુખ ક્યાંય ભાગતું નથી. જેને સુખ અંતરમાં ભાપે છે. આનંદની મૂર્તિ પ્રભુ એનું સુખ બુદ્ધિ ત્યાં છે એ એમાં કરે છે એમ કે છે. એ અપ્રમાદી છે. એને મોક્ષનો માર્ગ છે. બરાબર. સાચું પ્રભુ. એ મોક્ષને માર્ગમાં દેખનારો છે એમ કે. નહીં બહુ મારે ગાવું કમાવા બધા પૈસા પૈસા ખર્ચી મોક્ષ નો થાય. 2-5 લાખ ખર્ચી નાખે એટલા બધા ખર્ચે નહીં પણ કદાચ કોના હતા બંગલા પૈસા ને કોઈ આબુ કોણ જાય જળની દશા છે. આ પોતે જ માટીનું પૂતળું છે. જળ જળ. હા હા હા. લક્ષ્મી જળ, શરીર જળ, દાળ ભાત રોટલા જળ, સ્ત્રીનું શરીર જળ, સાકર લાડવા જળ. એમાં સુખ માને મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એમ કે છે. માને છે ધૂળમાં નથી એને ખબર નથી. થઈ ગયું તું ને થોડું એ તો સંસારમાં એ ક્યાં ધૂળમાં છે. આનંદ તો આત્મામાં છે એની હમ જોતો નથી. સમ્યક દ્રષ્ટિને સુખ અંતરમાં ભાપે છે. બરાબર. મિથ્યા દ્રષ્ટિને સુખ બહારમાં ભાપે છે. આટલો બધો ફેર છે. હા હા હા. જેને જૈન ધર્મ ની ખબર નથી. જૈન એટલે શું? રાગને જીતવો અને સ્વભાવમાં ઠરવું એવો જે વિતરાગ ધર્મ એની ખબર નથી. અને પરમાં સુખ બુદ્ધિ લાગે છે, પરમાં આકર્ષાઈ જાય છે. એ પંથ છે રાગ. એ બધો સંસાર પંથ છે. ચાહે તો પાપના ભાવ હો, ચાહે તો દયાદાન વ્રતના ભાવ હો, પણ છે બે બંધના કારણ. हानि क्या पहिए में माना कि राग से मैं तो वो हानि हो गई ना. राग से मेरे लाभ है, वो मिथ्यात का हानि हो गई. सम्यक दर्शन का उत्पत्ति का अभाव हुआ.
तो वस्तु बंध है, और बंध परिणाम जब प्रकट न करे तब तो बंध है ही। बराबर। સમજાય છે કાંઈ? બરાબર. વિતરાગ માર્ગ એવો છે એને પણ અલૌકિક માર્ગ હોય ને કઈ લૌકિક હારે એના મેળ હોય જ નહીં. ધર્મી એને કહીએ કે જેને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ એવો જેને અંતરમાં પરિણમો છે, પરિણમનમાં એને અતિન્દ્રિય આનંદ આવ્યો છે, સાચું પ્રભુ. એ મોક્ષને માર્ગે છે. બરાબર. ભલે ગ્રસ્તાશ્રમમાં રાજમાં પડ્યો હોય, ચક્રવર્તીના રાજમાં દેખાય છતાં એમાં છે નહીં. હવે છે ને ચક્રવર્તી ભરત ઘરમાં વૈરાગી, તેને ભક્તિમાં 96,000 સ્ત્રી, 96 કરોડ પાયલો, 96 કરોડ ગામ. અરે એ અમે નહીં, એમાં અમે નહીં, જ્યાં અમે છીએ ત્યાં એ નહીં. એવી અંતરના સ્વભાવ, જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ, એવી જેને અંતરદ્રષ્ટિ થઈ છે એવો સંતિથી શુદ્ધ પરિણમન મને કહેશે, સ્વરૂપાચરણ કહેશે. શિવ પંથ એટલે સ્વરૂપાચરણ આવે નીચે એમાં એવાને વાંધા નીને ચોથે ગુરુ સંગથી લાગू પડે એમ कहते हूँ. स्वरूपाचरण मुनि को होता है, वो छठावन आता है ना पीछे, हाँ तो इनके मुनि को लागू पड़ते हैं. तो उत्कृष्टपना की बात किया है. स्वरूप आचरण चौथे गुण स्थान से होता है. अरे तने तारी चीज शू છે અંદર? સચ્ચિદાનંદ સ્વરૂપ છે આત્મા તો. પરમેશ્વર તીર્થંકર દેવ કેવળ એ પ્રગટ કર્યો પર્યાયનો, એ બધી પર્યાય આવી ક્યાંથી? અંદરમાં પડી છે શક્તિ રૂપે. चारित्र की अपेक्षा, हाँ श्रद्धा की अपेक्षा स्वरूपाचरण होता है. हाँ यही है, चारित्र अपेक्षा में उत्कृष्ट बात किया है, विशेष बात किया. અપરાધી પછી 41 જે પરમાદી આવસી जिनके विकल्प भूरी होय शिथिल अनुभव विषय तिनको शिवपंथ दूरी लो. जी प्रभु. 71 का समावेश ने 50 लिखा है. જે પ્રમાદી આવસી, જેને સ્વરૂપના અનુભવમાં પ્રમાદ છે ને આવસ છે, અંતરના આનંદના અનુભવથી રહિત છે, એ પ્રમાદીના આવસી છે. શુભ ભાવ કરે તો એ પ્રમાદીના આવસી છે એમ કે અહિંસા સત્ય દત્ત બ્રહ્મચર્ય એવો ભાવ કરે શું? અહીંયા આળસ કયો છે ને, એ આળસુ કીધો છે ને. સ્વરૂપમાં પુરુષાર્થ કરીને ઠરે તેને પુરુષાર્થ કીધો છે. સાચું પ્રભુ. સુજાનજી ગાજર ને ખાજર. ગાજરમાં સાગર કેમ કે એ છે જે પ્રમાદી આવતી નિરુદ્ધમી લ્યો. ઠીક, નિરુદ્ધમી ઉદ્યમ તો કરે છે, શુભ ભાવ નથી કરતો, એને ઉદ્યમ ગણ્યો જ નથી. करता है ये पुरुषार्थ नहीं. करना कुछ दया दान व्रत भक्ति का परिणाम वो पुरुषार्थ नहीं, निरुद्ध में है. सारी बात अंतर વીરી રચનામાં એ વાત લીધી છે ને, વીરી ગુણમાં નહીં.
આત્માનો વીર્ય ગુણ છે અંદર બહુ, કે જે સ્વરૂપની રચના કરે તેને વીર્ય કહીએ, રાગની રચના કરે તેને વીર્ય ન કહીએ, તેને નપુંસક કહીએ. સમજાણું ક્યારે આવ્યું ને આત્મ વૈભવમાં? આત્મ વૈભવ ભાઈ છે કે નહીં? આત્મ વૈભવ ભારી વાતું ભાઈ. અહીંયા તો આત્મા પરમ પવિત્ર શુદ્ધ આનંદ ઘન એની પુરુષાર્થ કરીને અંદરની શ્રદ્ધા જ્ઞાન ને સ્થિરતા કરે એને પુરુષાર્થ કીધો છે. સાચું પ્રભુ. હા, વ્રત અને તપનો વિકલ્પ ઉઠે એને પુરુષાર્થ નિરુદ્ધમી કીધો છે. બરાબર સમજભાઈ? ભારી વાતો નથી. હા હા, તું મહાપ્રભુ છો. અંદર જેટલા વિતરાગ પરમાત્મા થયા એ બધા આત્મામાંથી થયા છે, કઈ બહાર કે આવ્યા નથી. એવો ભગવાન અંદર નજર કરી નિધાન એનું નિઝરપમાં આવે એ નજરો એને સ્વસન્મુખની કરી નથી. અને સ્વસન્મુખ સિવાય પરસન્મુખમાં જેટલો રાગ થાય કે છે કે એને તો અમે નિરુદ્ધમી કહીએ છીએ. મહિના મહિનાના અપવાસ કરે, મહિના મહિનાના સંસારા કરે. આ સંસાર સમજાય છે કે નહીં? હે સંલેખના 6 મહિના સુધી ખાઈ નહીં પીડ્યા રહે એ બધા બાળ તપ એને નિરુદ્ધમી કીધા છે. ભગવાન ચૈતન્ય સ્વરૂપ પ્રભુ એની સન્મુખમાં એકાગ્રતા થાય એને અહીંયા પુરુષાર્થ ને એને ઉદ્યમી કહ્યો. વેપાર ધંધામાં બહુ કરે છે ઉદ્યમ કરે છે એના નિરુદ્યમી કીધો. આવ શું કીધો છે? તારા ઘરનો ઉદ્યમ ન મળે ને પરનો ઉદ્યમ એ ઉદ્યમ છે નો મારા. હા હા, એ કામદાર મોઢામાં બહુ ધ્યાન રાખે પુરુષાર્થ. હે ક્યાં કે ચમત્કાર? બિલકુલ કારણ નહીં. નિમિત્ત તરીકે ચમત્કાર ના ના, પાપનું કારણ છે. યોગેન્દ્ર દેવ નહીં કહેતા એવું યોગસાર ને? पाप पाप को तो सब कहे पण अनुभवी पुण्य को पाप कहते हैं. साचू प्रभु. भगवान निर्विकल्प आनंद स्वरूप કે છે કે એનો અનુભવ છોડી પ્રમાદીને આવતી. ભગવાન એમ કે છે કે અમારી શ્રદ્ધાનો રાગ તને પંચમાવર્તનો રાગ, નવતત્વનો પ્રીતિનો રુચિ રાગ અને તીર્થંકર કહે છે કે અમારા પ્રત્યેના પ્રેમનો રાગ એ બધો પ્રમાદ છે. નિરુદ્ધમી છો. જ્યાં અંદર ભગવાન પીડ્યો છે પૂર્ણના સ્વરૂપ એના તરફનો પ્રયત્ન ને પુરુષાર્થ નથી. એને તો અહીંયા પુરુષાર્થહીન કયો છે, નિરુદ્ધમી કયો. जिनके विकल्प भूरी, જેને પુણ્યના પાપના વિરાગ દ્વેષની તરંગો વારંવાર થયા કરે એ બધા નિરુદ્ધમી છે. પુરુષાર્થ સ્વરૂપમાં કરવો જોઈએ કરતા. સમજાણું કાંઈ? જેને વિકલ્પ ભૂરી, ભૂરી એટલે ઘણા શુભ ને અશુભ રાગની લાગણીઓ ઉત્પન્ન કરે જે સ્વભાવમાં નથી એવા વિકલ્પના કરનારાઓ, શુભ શુભ પરિણામના કરનારાઓ આળસુ છે કે સ્વરૂપમાં આળસુ છે. આત્માનું વીર્ય બહુ શુદ્ધતા, પવિત્રતા, પરમાદ રહિતતાને રચે
એને અહીંયા વીર્ય કહેવામાં આવે છે. હોય શીતળ અનુભવ વિશે આત્માના અંદર અનુભવમાં જે શિથિલ થાય છે એ બધા પ્રમાદીને આવતું છે કે હા 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 જપવાત નથી. અંદર પ્રભુ છે ચૈતન્ય, આ તો માટી જળ છે ધૂળ હાજી. શરીર પુણ્યપાપના વિકલ્પ ઉઠે એ રાગ છે, એનો ઉદ્યમી તે અણુદ્યમી છે. હાજી. નિજ ઘરમાં નુકસાન થાય છે એમ કે છે. પહોંચવું નહીં પણ એમાં શું કેટલી આવે 5-5 લાખ પેદા થતા હોય, 12 મહિને 5 લાખ, મહિને 5 લાખ હરકો આવે નથી જાય. ધૂળે નથી હવે આંબજને માટી ધૂળ છે, અજીવ તત્વ છે. એના તત્વનો હરખ કે છે કે અનુભવથી શિથિલ થઈ ગયેલો અને પરમાં ઉદ્યમી એને આવશું કહેવામાં આવે છે. હોય શિથિલ અનુભવ વિષય તિલકો શિવ પંથ દૂર, એને શિવ સ્વરૂપ શિવ પંથ નીચે કીધું છે. સ્વરૂપાચરણ શબ્દામાં કીધું છે, નીચે અર્થમાં કીધું છે. બે ઠેકાણ સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાન અને આનંદનું ધામ, એનું આચરણ એટલે ઠરવું, એવું સ્વરૂપાચરણ તેને દૂર છે. સમજાણું? બરાબર. 170 શબ્દ છે ને, દુરત્તર નિર્વાણ 85 કાળ 170 દાખલા. ભગવાન કુમકુંડાચાર કે છે નવતત્વની રુચિ, સૂત્રની રુચિ આગમની અને તીર્થંકર ભગવાનની રુચિ, એ જ્યાં સુધી એને રુચિ છે ત્યાં સુધી નિર્માણ દૂર છે. બરાબર. 71 દાખલા 85 કાય. હવે મારે કઈ નાખ્યો છે કે દૂર નથી શ્રીમદમાં વાંચનાર એમ થાય કે આમાં મોક્ષ નજીક છે એવો અર્થ નાખ્યો છે. શ્રીમદે શું કહ્યું શું નહીં, પણ એને તો કોઈ સુધારી દીધું છે. સુધારી દે શીખવું શીખવું પડે. આ તો દૂર કયું છે ત્યાં, એ અહીં દૂર કે છે. જુઓ અનુભવમાં શિથિલ તેને મોક્ષ દૂર છે. બરાબર. આત્માની અંતર સમ્યક દ્રષ્ટિ, પૂર્ણ આનંદનો નાથ હું, વિતરાગ મૂર્તિ છું, એવો જે અનુભવ એને એમાં ઠરવું, એવો અનુભવ જેને નથી અને આ વિકલ્પના પરાયણ છે એને મોક્ષ દૂર છે. બરાબર. અરે સંકીર્તિ અને જ્ઞાની મુનિ હોય એને પ્રમાદ છે તેને દૂર છે એમ કે એની વાત છે. હા હા હા. અરે અટકે છે કે ભાઈ અંતર જ્ઞાનમાં જઈને રમવું જોઈએ. બરાબર. એને ઠેકાણે એવા વિકલ્પની જાળમાં અટકે છે. બરાબર. એને મોક્ષ પંથ દૂર છે. બરાબર. મોક્ષ એને દૂર છે. સમજાણું કાંઈ? એવું ન કે ના મોક્ષ પંથ છે, બંધ ભાવે સંકિતિનો મોક્ષ માર્ગ છે. હવા નીકળ્યા બધા છે ને. शिव पंथ स्वरूप आचरण, उनमें स्वरूप आचरण दूर ही रहता है. જેટલો વિકલ્પ શુભ નો ઉઠે એને સ્વરૂપ આચરણ દૂર છે. એ તો વિવાહ આચરણ છે. સ્વરૂપાચરણ જો હોય એમને સ્વરૂપાચરણ નું ના પાડે તો તે ગુણ સ્વરૂપાચરણ ન હોય. એનું સ્વરૂપ જ શુદ્ધ ઉપયોગ છે. એનું સ્વરૂપ જ શુદ્ધ ઉપયોગમય છે.
રાગ એનો ઉપયોગ સ્વરૂપ જ નથી. તો સ્વરૂપનું ભાન જ્યાં થયું ત્યાં એને શુભ શુભ ટળી ગયો છે. અને શુદ્ધ ઉપયોગનું આચરણ દ્રષ્ટિમાં થયું છે. એને સ્વરૂપાચરણ કહેવામાં આવે છે. હવે નીચેનો કવચ 11 એનું આ છે. હવે એનું છે ને મીંડું શું કહેવાય? ફૂલ 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 કહેવાય. ફૂંદડી 11મો કવચ નીચે. પ્રમાદ કરિત કથમ ભવતી શુદ્ધ ભાવ આસહ કષાય વર ગૌરવાત અલસતા પ્રમાદો યત અત સ્વર સંનિર્ભરે નિયમિત સ્વભાવે ભવન મુનિ પરમ શુદ્ધતામ વર્જતી મુચ્યતે અચિરા. પ્રભુ એ મુનિનો અર્થ થોડા સંકેતી કરે છે કળશમાં. તો 42 જે પરમાદી આવતી તે અભિમાની જીવ, જે અવિકલ્પી અનુભવી તે સમરસી સદીવ. જે પરમાદી આવતી તે રાગ મિથ્યા દ્રષ્ટિ છે. એ રાગનું અભિમાન કરે છે. જ્ઞાનીને રાગનું અભિમાન નથી પણ પરિણમન છે. સાચું પ્રભુ. જે પરમાદી આવતી તે અભિમાની જીવ એમ કહી થાય. ઓલામાં કહ્યું છે ને ન્યાયથી કરતા બુદ્ધિ છે. કાઉસમાં ચૈતન્ય પંડિતે સર્વવિશ્વ મોક્ષ અધિકાર 8 20માં કરતા બુદ્ધિ છે. કરતા બુદ્ધિ જ્ઞાની નથી, કરતા પરિણમ છે. એટલું ત્યાં છે કાઉસમાં જયચંદ પંડિત. એની જ આ વાત એ છે કે અંદર કઈ શુભ રાગ ઉઠે એનો કરતા જો થાય તો કોઈ મીઠા દ્રષ્ટિ છે. પણ એનું પરિણમન છે એ દુઃખદાયક છે. એમ જ્ઞાની જાણે છે. અજ્ઞાનીને એ પરિણમન શુભ રાગનું હિતકર લાગે છે. એથી રાગનો જ અભિમાની, મુનિ અભિમાની નથી પણ રાગનું પરિણમન છે એટલું જ એની અંદર અર્થ છે. રણ કષાયનો નાશ છે મુનિને. સાચા સંત હોય એની નગ્ન મુનિ હોય છે. એને વસ્ત્રપાત્ર હોય નહીં. એ દિગંબર મુનિ હોય છે. જંગલમાં વસતા હોય છે. જેને ત્રણ કષાયનો નાશ અને એક ચોથો સંજમનો થોડો રાગ રહ્યો એમાં પંચમાવર્તના આદિ પરિણામ આવે કે છે કે એનું કર્તૃત્વ માને તો એ અજ્ઞાની છે. પણ પરિણામ એટલું થયું છે એટલું એને આવશે દોષ છે. જે અવિકલ્પી અનુભવી અને જે કોઈ વિકલ્પના રાગથી ભિન્ન પડી અને સ્વરૂપનો આત્માના આનંદનો અનુભવ કરે છે તો એ અવિકલ્પી છે. એને રાગ હોતો નથી. રાગ વિનાની દશા અંતરના આનંદના અનુભવમાં વિકલ્પનો અભાવ છે. તે સમરસી સદીવ એ ક્ષમતા જ્ઞાતા દ્રષ્ટા પણ રહે સદીવ. તે સમરસી સદીવ. ઉચ્ચતી વાચરાત રાગથી અંતકાળમાં છૂટી જાય છે. હરેક કામ દિગંબર સંતોની વાણી
આકરી એમ કે આમ કરો તો થાય છે, એ વાત તો આવતી નથી. પેલા વ્રત પાળો, અપવાસ કરો, દાન કરો, ભક્તિ કરો. એ તો કે છે કે બધો વિકલ્પ રાગ હોય છે અશુભથી બચવા, અથવા એ કાળે હોય છે, પણ છતાં એ વિકલ્પ એ અનુભવથી ભિન્નથી છે. પાપમાં તો ત્યાં સુધી થયું વ્યવહાર રત્નત્રય એ સ્વરૂપની અનુભવથી પતિત કરે છે, બાકી પાપ છે એ ટીકામાં છે. કુંપાવતીકા વ્યવહાર રત્નત્રય વિકલ્પ છે, રાગ છે. પેલા જે વખાણ કયા છે પવિત્રતા વ્યવહારની જ વાત છે ક્યાં. ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે, અતિન્દ્રિય અમૃતનો સાગર. એને સ્પર્શીને વેદે એનું નામ મોક્ષનો માર્ગ. એને માંથી ખસીને વિકલ્પની જાળમાં રહે કે છે કે એ અભિમાની છે, એટલે રાગમાં જોડાઈ ગયો છે. અનુભવીને એટલું એ આનંદમાં રહેવું એ કહ્યું તો ને એક વાર. અમારા પાડોશી હતા બ્રાહ્મણ, મૂળજી ભટ્ટ. અમારા મામા કહેતા અમારી બાનું મોસાળ મુંગલી ગ્રસ્ત હતા એ લોકો, પણ વિષ્ણુ એ ગામના હતા તો મામા કહેતા, પણ એ નાતા હંમેશા. અમારી નાની ઉંમર 11 વર્ષની. નાતા બોલે અનુભવીને એટલું રે આનંદમાં રહેવું, ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કહેવું. શું ભાષા તેમ પણ પર્યાય શું, અનુભવ શું, રાગ શું, દ્રવ્ય શું, અનુભવ શું. અનુભવ તે કોઈ પર્યાય છે, દ્રવ્ય વસ્તુ છે, કોઈ ગુણ છે, કોઈ રાગ છે, કે પરમાં છે કે સ્વમાં છે. એના અદ્વૈત એકલું લે છે ને ન્યાય ને ક્યાં એ બોલતા પણ હંમેશા એ બોલી પોથીઓ પહેરે ને નાવાનું શું કહેવાય બુટનું નાનું આમ પહેરે નાય ના બોલતા ખાલમાંથી પાણી હલ્યું જાય, પથરો પડ્યો છે, પથરો મોટો એમાં નાય નથી, ખાલમાંથી પાણી બહાર હલ્યું જાય થોડે આમ બોલતા. અનુભવીને એટલું રે આનંદમાં રહેવું. આ આત્મા એનામાં ભજન છે વેદાંતમાં. અનુભવ શું, રાગ શું, દેવ ગુરુ કોને કહેવા, શાસ્ત્ર સાચા કોને કહેવાય એની ખબર્યું. તે સમરસી સદીવ સદા જ્ઞાતા દ્રષ્ટામાં રહેનાર એ જીવ સમતારસમાં રહેલો એને ધર્મી, એને મોક્ષ માર્ગી કહીએ. અર્થમાં તેવું કહ્યું છે થોડું. એ શરીર આદિ में हम बुद्धि करते हैं, અભિમાન हम बुद्धि હું કાંઈ હું બુદ્ધિ ના એ વાત નથી. હા તો છે અંદર આ રાગ એ અનુભવથી શિથિલ થઈ ગયો, બસ એટલી વાત. રાગનું અહમપણું કરે તો મિથ્યા દ્રષ્ટિ છે, એવું આવે અર્થમાં સમજાવું હોય ત્યારે. સદા સમતા રસ રહેતા है. જે અવિકલ્પી અનુભવી શુદ્ધ ચેતના યુક્ત
તે મુનિવર લઘુ કાળમાં હોય કર્મ તો મુક્ત. જી પ્રભુ. એ ચિરાગનું લીધું છે પાછું એમ છે ને ચિરાગ બેસ્ટ છે એને ન લાગે એના બે લાગે. જે અવિકલ્પી અનુભવી જે કોઈ રાગના વિકલ્પથી રહી સ્વરૂપની દ્રષ્ટિ સહિત આનંદના અનુભવમાં રહે છે એ શુદ્ધ ચેતનાયુક્ત છે. બરાબર. એ શુદ્ધ જ્ઞાનાનંદની પરિણતિ સહિત છે. સાચું પ્રભુ. ઘણી આ બધો સાંભળ્યું ન અહીંયા તમારે શું કહેવાય જમશેદપુર માર્ગ આ છે વિતરાગનો. તીર્થંકર કેવળી પરમાત્મા એની ખબર ન મળે ને ઉપરથી હાંકી રાખે. એ છે કે જે કોઈ વિકલ્પ નામ રાગ રહી પોતાની ચીજ જે આનંદ મૂર્તિ પ્રભુ એમાં જે શુદ્ધ ચેતના નિર્મળ વિતરાગી પર્યાય સહિત છે એમ કે છે. ઘણા પછી બધા ધન સરખા છે પછી આ શુભ ભાવ પણ થાય અત્યારે આ કાળે એમ કરીને ગોટા રહ્યા. હા 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 તો शुद्ध चेतना युक्त कीधो अनुभव और शुद्ध ज्ञान दर्शन सहित है एम के शुद्ध ज्ञान चेतना એટલે જ્ઞાનમાં એકાગ્રતા જ્ઞાન સ્વરૂપ એવું ભગવાન આત્મા એમાં એકતા રાગથી પૃથકતા વિકલ્પથી પૃથકતા અને પોતાનું નિજ જ્ઞાનની એકતા એ ચેતના સહિત છે. જાગ્રત છે કે તે મુનિવર લઘુકાળમાં તે સંત આત્મા જ્ઞાની અલ્પકાળમાં હોય કર્મ સમુક્ત કર્મથી થોડા કાળમાં મુક્ત થાય છે. ક્રિયાકાંડના કરનારાઓને મુક્તિ છે એમ કે છે. આમ ગંજમાં આવે છે. કોઈ કહે સેવીએ વિવિધ ક્રિયા કરી આવે છે. કોઈ કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને એકાંત લોચન નો દેખે પણ એનું ફળ તો અનેકાંત એટલે અનેક સંસાર છે. ગતિ એમ કે છે. ચાર ગતિ માનગંજી કે છે. શ્વેતાંબર માને નહીં એને અનુકૂળ નહીં. એ ભૂતળો હતો. આ બધા મોટા પંજા થઈ ગયા ને બોલકા થઈ ગયા મોટા 500,000 2,000 10,000 માણસ ભેગા થાય છે ગણી મોટા થઈ ગયા. ભૂલે નથી. આનંદ કેમ કોઈ કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને એકાંત લોચન ન દેખે પણ જેનું ફળ અનેકાંત છે એટલે એક નથી અનેક પ્રકારના પુણ્યના ફળ સંસાર છે. ફળ અનેકાંત લોચન ન દેખે પછી ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિ માઈ લેખે. એના પુણ્યના ફળ તો અનેક છે. બહારનું એક પણ સ્વભાવનું એકતા એનું ફળ નથી. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એમાં એકરૂપ વિતરાગતા પ્રણતિ થવી જોઈએ. એક ફળ તો નથી. ક્રિયા કરવાના ફળમાં તો અનેકપણું કોઈ શેઠાઈ કોઈ દેવ કોઈ ભૂતળો કોઈ શરીરની નિરોગતા એવી 12 ચીજની પ્રાપ્તિ છે. એમાં કઈ મુક્તિની એકતા અનેકતામાં રખડે થઈ શકે છે. શ્વેતાંબર ના સાથે મુનિ પછી છોડી દીધી જંગલમાં રહેતા હોય कर्म से मुक्त तो थोड़े ही समय में कर्म रहित होते हैं अर्थात मोक्ष प्राप्त करते हैं. જેના અંદર ચેતનાનો અર્થ શુદ્ધ જ્ઞાન દર્શન
શુદ્ધ જ્ઞાન દર્શન, સ્વસંવેદન જ્ઞાન ને સ્વનું દર્શન અને સ્વમાં અનુભવ એટલે તીર્થા, બરાબર. એ અલ્પકાળ में મુક્તિને પામે છે. હવે વિશેષ સ્પષ્ટ કરે છે. સમરસી છે ને, સમતા જ્ઞાતા દ્રષ્ટા, પુણ્ય પાપથી ખસીને ધર્મી. ज्ञान में सब जीव एक से पाते हैं, એટલે કે વસ્તુ દ્રષ્ટિથી પરમાત્મા સ્વરૂપ બધા આત્મા છે એમ દ્રષ્ટિમાં પાસે. પર્યાય દ્રષ્ટિ જો તો જેની જે સ્થિતિ છે તેમ જાણે. जैसे पुरुष लखे पर्वत चढ़ी, भूचर पुरुष ताई लघु लगे, भूचर पुरुष लखे ताको लघु, उतरी मिले दुह को ब्रह्म भगे, तैसे अभिमानी उन्नत लग और जीव को लघु पद लगे. अभिमानी को कहे पूछ बत सब, ज्ञान जागे समता रस जगे. जैसे पुरुष लखे पर्वत चढ़ी, पहाड़ ઉપર એક માણસ ઉભો હોય એને તળીટીના માણસ નાના લાગે. તળીટી માણસ હોય તળીટી ઉપર ચડ્યો છે આટલા ચડે. આ ગિરનાર ચડે જવું ગામ કેટલા લાગે, નાના નાના હમણાં કેટલા ગામમાં નાના નાના ગામમાં. ટ્રેનમાં તો દેખાય મોટા મોટા ઝાડ, મોટા આખા વન હોય આટલા તો નાના નાના મોટા ગામના ગામ રમે. 6 મહિલ ઊંચું, 8 મહિલ ઊંચું, જેટલા ગામડા બધા લાગે આટલા આટલા લાગે. મોટા તળાવ આવે તો નાના લાગે આટલા. પર્વત ઉપર ચડેલો માણસ તળેટીના માણસ નાનો માને. ભૂચર પુરુષ તાય લઘુ લગે, પૃથ્વીમાં ઉભેલો માણસ એને ઉપર ચડેલો માણસ નાનો લાગે, આટલો નાનો લાગે, વામન જેવો લાગે. ભૂચર પુરુષ લખે તાકો લઘુ, એટલે તળાટીમાં ઉભેલો ઊંચા વાળાને નાનો માને. ઉતરી મિલે દુઃખ કો ભ્રમ ભગે, ઉપરથી જો ઉતરીને નીચે મળે એને ઉતરી મિલે એમ છે. અહીંથી ચડે ને એમ નથી લીધું, અહીંથી ચડે ને હરખા દેખાય, ઉતરીને મળે એમ. અહીં અભિમાન નું લેવું છે ને. ઉતરી મિલે દુઃખ કો ભ્રમ ભગે, ઉપર ચડીલો હેઠે ઉતરે લાગે આ તો બધા આપણે હરખા જ માનું છીએ. આ હેઠે વાળાને નાનો માનતા, એ નાનો છે આપણે મોટા ઉપર ને નાનો માનતા. એમ મિથ્યા દ્રષ્ટિમાં બીજા પ્રાણીઓને જ્ઞાની ધર્માત્મા હોય તેને પણ હલકો માને. સમજાણું કાંઈ મિથ્યા દ્રષ્ટિ તો એને હલકો માને, જ્ઞાની તો એને બરાબર માને જેમ છે એમ. સમ્યક દર્શનમાં જેની જે દશા છે એને બરાબર જાણે ત્યારે, અથવા એમ એ કહ્યું છે ને સરળ જીવ છે જ્ઞાનમય. સામાયિક કાર્યક્રમ યોગ યોગ યોગેન્દ્ર દેવ સરળ જીવ છે જ્ઞાન ભાઈ. ક્ષમતા શું છે જાણે ક્ષમતા કાર્યક્રમ લેવું છે ને, જાણે ક્ષમતા ધાર જ્ઞાનમય સ્વરૂપ છે ભગવાન. એમ ક્ષમતાથી જોવે તો બધાનું સ્વરૂપ જ્ઞાનમય લાગે. એ દ્રવ દ્રષ્ટિની અપેક્ષા એ વાત છે, પણ પાછો જ્ઞાની કે અજ્ઞાની ને જ્ઞાની માની લે એમ નથી. પર્યાયની જેટલી અવસ્થા જે પ્રકાર છે એને બરાબર જ્ઞાની જાણે. સંભાવની વ્યાખ્યા કરીને શ્રીમદે વર્તે ઉદય વર્તે સંભાવ वर्षे उदय प्रयोग ऐसा नहीं. आत्मज्ञान समदर्शिता वितरे उदय प्रयोग पूर्व वाणी सम परम सुख
તે સદગુરુ લક્ષણ દુઃખ એમાં સંભાવની વ્યાખ્યા કરી શ્રીમદ પોતે કે સંભાવની એવી વ્યાખ્યા નથી કે કુગુરુને સુગુરુ માની લે અને સુગુરુને કુગુરુ માને એમ છે નહીં. શ્રીમદમાં કડી છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી સમસુત પરમસુત તે સદગુરુ લક્ષણ એમાં લખ્યું છે સંભાવની વ્યાખ્યા એવી નથી કે અજ્ઞાનીને જ્ઞાની માની લે બરાબર કે મૂર્ખ નથી તે તો મૂર્ખાઈ શકે છે એ સંભાવ નથી. જાણું કાંઈ કુદે કુગુરુ કુશાસ્ત્ર ને એમ સદે ખોટા છે માને બતાવે જણાવે એ કઈ સંભાવથી વિસંભાવ નથી. સમજાણું કાંઈ ऐसे अभिमानी ऊंट लग और जीव को लघु पद लगे. मिथ्या दृष्टि को सब मिथ्या दृष्टि लागे, समय की दृष्टि को सब संकीर्ति लागे. कई अपेक्षा ધર્મી જીવને પોતાના સ્વરૂપનું ભાન છે એથી સામા બધા જીવને દ્રવ્ય દ્રષ્ટિએ બરાબર દેખે છે. પણ પર્યાય દ્રષ્ટિમાં પર્યાય દશામાં જે અવસ્થા હોય છે એમ તેને જાણે છે. ન જાણે તો મૂંડ છે. ક્ષમતા રાખો બધા ઉપર. સંયમ વરુણમાં આવે છે કથા આવે છે કે નહીં સિતમ્બરમાં આપણે મૂકી ચઢાવવા હું મજા 6 પાઉલ 6 પાઉલ મટીકામાં છે. સિતમ્બર હો કે દિગંબર હો, બુદ્ધો હો કે અન્ય હો, સંભાવ રાખે તેની મુક્તિ થાય. પછી એમ હોય નહીં. એ ગાથા શ્વેતાંબર કેવી સિત્તરી સંભવ સિત્તરી એમાં છે. માર્ગ તો જે છે છે બીજે માર્ગે થાય માર્ગ એમ છે નહીં. પણ દ્રષ્ટિ જેની વિપરીત છે, જ્ઞાન જેનું ઊંધું છે એના પ્રત્યે એને દ્વેષ નથી. સમજાણું કાંઈ એમ એનો અર્થ છે. અહીં તો ત્યાં સુધી કીધું સંકીર્તિમાં તો નહીં ઉતારનું છે. ધર્મા કેવળ હોય એના પ્રત્યે પણ પ્રેમ નથી એને, તેમ પ્રતિકોતાનો દ્વેષ નથી. શું આવે છે એક શ્લોક આવે કામ દ્વેષે નિયમતા બધે કઈ યાદ રહે, ન્યાય યાદ રહી ગયો એવું છે. પરમાત્મા પ્રત્યે પણ એને રાગ નથી કે આ મારા છે એમ. તેમ કુગુરુ પ્રત્યે દ્વેષ નથી કે આ દ્વેષ કરવા લાયક છે. એ કવચ છે કવચ એનો પદ્મોધા દેવ નિયમસાર આ બધે છે. ઊંડા છે પૂરતા અને આ મારા ઊંચા બે ઊંચા છે માટે મારા છે એવું છે. ગુણ્ય ગુણ્યનું કઈ સમજ છે. ગુણી હોય કે અવગુણ્ય હોય ધર્માત્માને બે પ્રત્યે સંભાવ છે હોય છે એ જુદી ચીજ છે. જાણે કે છે આ એમાં આવતું નથી. સર્વસ્વમાં આવે છે. અમારા ગુણને દેખીને રાગ થાય છે એમ નથી, અવગુણો દેખીને દ્વેષ થાય એમ નથી. ગુણને ગુણ રૂપે જો હોય છે એમ જાણે છે બરાબર એ આવે છે. સર્વશુદ્ધમાં આવે છે. આ બધા દ્રવ્યને ગુણ નહીં. ગુણ કઈ એમ કેતું નથી કે તું મને જાણ એમ આવે છે ને ત્યાં. એમ કેવળ જ્ઞાનીનું જ્ઞાન એમ નથી કે તું મને જાણવા રોકા આવે છે વાત.
ભાઈ મૂકી હતી છે ને મનનલાલ વર્ણી મૂકી હતી. હવે છે ને એવો જ્ઞાનીના અનંત ગુણો નિર્મળ પર્યાય પ્રગતિ પણ કઈ એમ નથી કહેતા કે તું અમને જાણ. એમ ભગવાનનું દ્રવ્ય એમ નથી કહેતું કે અમને તું જાણવાળું ખરા. એ તો જગતની ચીજ છે. તું તને જાણ એમાં એ જણાઈ જાય છે. બરાબર સહેજે જણાઈ જાય છે. આવે છે ને એમાં રૂપ તને કહેતું નથી કે અમને જાણવા રૂકા. શબ્દ અમને એમ કહેતું નથી તું અમને જાણવા રૂકા. અને જાણનાર અહીંથી ખસીને અહીંયા જાણવા જાય ત્યાં એમ એ નથી. હા હા હા, પોતાનો સ્વભાવ જ્ઞાતા અહીંથી છોડીને જાણવા જતો નથી. અને જાણવાની ચીજ એને કહેતી નથી તું અમને જાણવા રૂકા. તે જ ઇન્દ્ર જ્ઞાનમાં જણાય જાય. સ્વભાવ છે જાણવું. બસ ઉપરથી ચડીને નીચે ઉતરે તો ભેગા હરખા દેખાય કે છે. અભિમાનમાં ચડી ગયો અજ્ઞાનમાં રાય ભગવાન ભગવાન કરે છે. મોટા સાધુ થઈ ગયા એમાં મોટા થઈ જાય. ઉતરી જાય જરી અભિમાન થી તો ખબર પડે તને. જ્ઞાની હોય, બોલતા આવડતું હોય, વ્યાખ્યાન કરતા આવડતું હોય અને ઓલા ન આવતું જાઓ એ ઊંચા કહેવાય. એ રાજે પૂછ્યું ખબર છે નામ નો નામ. એ રાજે પૂછ્યું એક જણને કે બીજાને સમજાવે મોટા કે પોતે એકલા બેહીને સમજાવવાની બીજા સમજાવે મોટા કહેવાય. ઘણા વર્ષ તમે છૂટું આવું કાઢવું એવું કાઢે છે. અભિમાન છે ને અને પોતાનું કરવું એ જોયું છું. કર્તકૃષ્ણ સુખ સાગર કુક સુખ સાગર કુક હા સુખ સાગર હવે કૂતરાય પોતાનું પેટ ભરે છે. પોતાનું કરવું કરવું કર્યા કોકનું કરે એ ઊંચો કહેવાય. ભારે ભારે વાત કોણ કરે કોનું આવા નવા ક્યાં ભાઈ હીરાભાઈ ના મકાન માતા ને બાણું જેવા છે. કૂતરાય પેટ તો પોતાનું ભરે છે. એના પણ આ દાખલો કરી મેળવતો એમ કે આત્મન કરો આત્મ હું આત્મન કર કૂતરાય પેટ ભરે કોકનું કરે ખરે કોણ પરનું આ બંને. જુઓ ને સંયમનો સમુદ્રમાં અસંખ્ય હતા સિંહ મચ પડ્યા છે. ધમકીથી પાંચમા નુકસાન વાળા કોનું કરે છે ત્યાં કોને ઉપદેશ દે. હા 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 પોતાના સ્વરૂપનું સાધન કરે. હજાર સુધીના મોટ મોટા હો 5મે ગુણ સામે સર્વાર્થી જના દેવ એકાતારી કરતા શાંતિ વધી ગઈ છે. કહો પોતાના સ્વરૂપનું અંતર સાધન કરવું એ વસ્તુ છે. ઘર નહીં સમજાવવું કે કેવું એ તો વિકલ્પ હોય તો વાણી હોય વાણી આવે પણ વાણી વિકલ્પનું સ્વામી ક્યાં થઈ ગયું. અને બીજાને સમજાવી દઉં એનો અર્થ પરની પર એ કરી દઉં અને પછી કહી શકાય कैसे अभिमानी ऊंट लग अभिमानी पोते ऊंचो माने पोता और जीव को लघुपत दगे और जीव को बीजी धर्मात्मा आदि ने हल्का माने. जो हमारा जो पुण्य क्या है जो है आगे तो કેટલા સ્વાગત થાય 5,000 10,000 માણસ આવે અમે આ તો કે અમે ધર્મી કે આવડે નહીં બોલતા આવડે ને પછી કે અમે મોટા અમને હવે બોલતા ન આવડે ને ભાષા ન હોય થી હુનરમાં ગુણની દિશા બધું વહી જાય છે. સમજાવતા ન આવડે. પશુઓની સંકેતી છે એને નામ 9 તત્વોના નામે નથી આવડતા.
त्रियंश हाँ जी नौ तो नाम भी आते नहीं, इसमें क्या है? अंतर आनंद का साधन करते हैं बस। बराबर। अभिमानी को कहे पूछ सब, ज्ञान जागे समता जगे, और जीव को लघुपत दगे, अभिमानी को कहे तू सब। अभिमानी भी जाने नानो माने, हाँ जी नाना आने मोटो हल्को माने। साचू प्रभु। ज्ञान जागे समता जगे, अनुभव ज्ञान નું થયો બધું જાણે છે એમ જાણે, કઈ વિષમ ભાવ છે? વૈરી કે સજ્જન કોઈ દુનિયામાં છે જ નહીં, એ તો જ્ઞેય છે। પરમેશ્વર એ મારા છે એમ નથી, પરમેશ્વર જ્ઞેય છે। તીર્થંકર દેવ જ્ઞાનનું પર જ્ઞેય છે, મારા કેમ છે પરમેશ્વર? હા 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 હા। ज्ञान जागे समता रस जागे है ना, दोनों का मन हट जाता है, विषमता मिट जाती है। ऊंचा सिर रखने वाले अभिमानी मनुष्य को सब आदमी तुच्छ दिखते हैं, और सबको ये अभिमानी तुच्छ दिखता है। जब ज्ञान का उदय होता है तो मान कसाई गड़ जाने से समता प्रकट होती है। ज्ञान में कोई छोटा बड़ा नहीं दिखता, सब जीव एक से मार भागते हैं, दृष्टि नहीं पीछे पर्याय में कुछ एम है जाने पर्याय में एवं मानिए सिद्ध मंदिर ने नहीं सिद्ध माने એવું સ્વરૂપ કેમ જાણે? બરાબર। વિષમતા નહીં, કોઈ પ્રત્યે વેર, વ્યક્તિ પ્રત્યે વેર નહીં, વિરોધ નહીં। વ્યક્તિનો અભિપ્રાય જૂઠો છે એને જાણે, અને વ્યક્તિ પ્રત્યે એના પ્રત્યે દ્વેષ। સમજાવું કાંઈ? હવે વિશેષ अभिमानी जीवों की दशा। कर्म के भारी समुझे न गुण को मरम ल्यो, અજ્ઞાની રાગ ને પુણ્ય માંગનારા, કર્મ ના માંગનારા, સમજે ને ગુણ કો મરમ। રાગ રહી ભગવાન આત્માના ગુણ ને સમજે નહીં, તો રાગ કર્યો, અમે પુણ્ય કર્યા, અમે વ્યવહાર કરીએ છીએ, અમે વ્યવહાર કેટલો કરી દો એમ ભક્તિ આદિ દયાદાનના પરિણામમાં અભિમાન કરનારા કર્મના ભારી છે। समझे ना गुण को मर्म। अरे राग रहित प्रभु आत्मा शुद्ध चैतन्य एना अनुभवी कौन छे, एने जाननारा कौन छे, एनी समझतो गुण नो मर्म नहीं समझतो। ये तो पुण्य फल होय, मोटा पुण्यवंत होय ने मोटा माने, पुण्यवंत होय पुण्य फल मोटा एने होय, आदरू मोटी होय, જેના વ્યાખ્યાનમાં લાખ લાખ ઘણા ભરતમાં હોય તો હા આ મોટા એને એવું સમજશે। समझे ने गुण को मर्म, जो कर्म को बनवाते हैं गुणों का मर्म नहीं जानता। दोष को ही गुण समझ जाते हैं, दोष होय ने गुण समझे, पर ना पुण्य होय एने मोटो माने। पुण्य भाव घना करतो होय एने मोटो माने। એવું શું છે? પૈસાવાળા હોય ને 5-5 લાખ ખર્ચે, ભાઈ ધર્મ અમારે લઈને ટકે, પૈસાવાળા લઈને ટકે નહીં, ચિમનભાઈ નહીં। કેવું થયું? મણિયાર છે ને, મણિયાર નહોતા, કેશવલાલ મણિયાર, મોહનલાલ મણિયાર, મોહનલાલ મણિયાર હતા ને મકાન લગડી વાળા, સ્વાઈલાલ ને તમારી હે હા એ સ્વાઈલાલ એના બાપ હતા મોહનભાઈ। એકાશીમાં એક આવ્યા, પૈસાથી આપ્યા હતા કિંતનમાં 30-35 હજાર,
પછી તે એક વાર વ્યાખ્યામાં હતા પાછા અમે અકસ્માત ઉઠી ગયા રાજા વખતે મારે આવું છે આપણે બહાર હતા ને દાદા આવ્યા કાઢ્યામાંથી અમારી એને ક્યાં કેવું મુદતમાં છૂટશે અમારે જવું છે મારા પૈસા વાળાનો કેટલો ધર્મ અધિકાર પૈસા ખર્ચેલા ને તેની 35,000 પાઠ થવાનું કઈ એકાશી વાત છે પૈસા વાળાનો કઈ અધિકાર નહીં ધર્મ એની કઈ ઓલી નહીં એને એમ કે પૈસા આવેલા ધર્મ શોભે મંદિરો થાય ધર્મશાળા થાય ધૂળે નથી હવે આંબલને આત્માનો રાગ રહિત સ્વભાવ પ્રગટ કરે એની શોભા છે તો બરાબર એ મોટા ને મોટા પૈસા વાળા છે બહારના પૈસાથી કઈ થતું સમાન વચન ગુરુ